ગોંડલ શિવરાજગઢ ગામે શનિવારે ભોજવદન હનુમાનજી દાદાના મંદિરના સાનિધ્યમાં મારુતિ હવન કરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમની વાત કરતા સમસ્ત ગામ દ્વારા અને ભોજવંદન યુવક સંસ્થા વતી આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 કુંડીનો હવન કરવામાં આવ્યો હતો, જેમાં પ્રકાશવર્તી બાપુના આ જ્ઞાનના અનુસાર જે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને આખા વિશ્વમાં કોરોના નાબૂદ થાય એવી પ્રાર્થના સાથે શિવરાજગઢ ગામના ગ્રામજનોએ ભોજવંદન હનુમાનજીના દાદાના સાનિધ્યમાં લોકોના હિત અને સ્વાસ્થ્ય માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। બોલ શ્રી ભોજવંદન હનુમાનજી મહારાજની જય। આજે શિવરાજગઢની અંદર ભોજવંદન હનુમાનજીના મંદિરની અંદર એક મારુતિ યજ્ઞનું આયોજન કરેલ છે। સમત શિવરાજગઢ ગામ વતી તેમજ અમારા ભોજવદર યુવક સંસ્થા વતી આ આયોજન કરેલ છે અને આ આયોજનની અંદર તમામ ગામના લોકોનો ખૂબ સાથ અને સહકાર તેમજ આપણે કેટીવી ન્યૂઝના માધ્યમથી આપ તમામ ગોંડલ તાલુકાના તમામ ટીવી માધ્યમથી આજ રોજનું અમારું આયોજન છે એ અમે લાઈવ ડિટેલિંગ કરેલું છે। કોરોના મહામારી વચ્ચે અને કોરોના મહામારીના સમય વચ્ચે આ એક હનુમાનજી દાદાને શરણે અમે પ્રાર્થના કરી છે કે હે હનુમાનજી મહારાજ, અમારા શિવરાજગઢ અને અમારા ગુજરાત તેમજ અમારા આખા ભારતની અંદરથી આ કોરોના મુક્ત થઈ જાય એવું અમે આપના શરણે પ્રાર્થના કરી અને આપને વિનવી છીએ। તો હે દાદા, આની અંદર અમને સ્વ ભેળાઈએ આની અંદરથી મુક્ત કરો એવી પ્રાર્થના કરી છે। બોલ શ્રી ભોજવદર હનુમાનજી મહારાજ। રામદેવસિંહ વાઘેલા સાથે સાગરદીપસિંહ રાયજાદા, કેટીવી ન્યૂઝ, ગોંડલ।